ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 7 એની અંદર આપણે પ્રાણી પેશી જોતા હતા. તો પ્રાણી પેશીની અંદર ચાર પ્રકારમાંથી આપણે એક પ્રકાર જોઈ ગયેલા. ટોટલ 4 પ્રકાર એટલે અધિચ્છદી પેશી, સ્નાયુ પેશી, ચેતા પેશી અને સંયોજક પેશી. તો આપણે ગયા લેસન અંદર અધિચ્છદી પેશી જોઈ ગયેલા. અધિચ્છદી પેશી એટલે સપાટી પર આવેલી પેશી કે જે રક્ષણાત્મક કાર્ય કરે. એના પ્રકારની વાત કરી, સરળ અને સંયુક્ત. સરળ અંદર પાછી 4 પ્રકાર ખ્યાલ. લાદીસમ 3 પ્રકાર, લાદીસમ, સ્તંભીય, ઘનાકાર. પછી પક્ષમલ અને ઘનાકાર અંદર પાછી પ્રકાર ગ્રંથિમય અથવા અંતઃસ્ત્રાવી, બહિર્સ્ત્રાવી, એ બધા અલગ અલગ પ્રકાર આપણે જોઈ ગયા. હવે આજે પ્રાણી પેશીના અંદર જે અલગ અલગ પેશીઓ છે એના જે કોષો છે એકબીજા સાથે વિશેષ પ્રકારનું જોડાણ દર્શાવે. તો તે જોડાણના પ્રકાર જોઈ લે. જોડાણ. જંક્શન. જોડાણ. બે પેશીઓ, બે અલગ અલગ પ્રકારના કોષો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય તે. તેની અંદર 3 જોડાણ છે. ધડ, અવકાશયુક્ત, તો અવકાશી જોડાણ, અને ત્રીજું આવશે તે અભિલગ્ન જોડાણ. આ 3 પ્રકારના જોડાણ. દ્રઢ એટલે એને ટાઈટ જંક્શન કહેવાય. અવકાશી એટલે ગેપ જંક્શન કહેવાય. અને આ અડેજિવ એટલે ડેસ્મોઝોમ. હવે એની અંદર એનું કાર્ય જોશો તો આ પ્રકારનું જે જોડાણ છે એ જોડાણ દ્વારા એના અંદર જે પ્રવેશતા પદાર્થો છે એને તે નીકળતા અટકાવે છે. પદાર્થોને પેશીઓની બહાર નીકળતા અટકાવે છે. એટલે ટાઈટ જંક્શન કહેવાય. અવકાશી જોડાણ. એની અંદર બે કોષો વચ્ચે એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષની અંદર ના બે કોષો વચ્ચે એક જોડાણ આવે એને પ્લાઝ્મોડેસ્માટા કહેવાય. પ્લાઝ્મોડેસ્માટા. કોષરસ તંતુ. પરંતુ પ્રાણી કોષની અંદર ની વચ્ચે આ જે રચના છે તેને આપણે કહીશું અવકાશી જોડાણ. હવે એની અંદર હવે અભિલગ્ન જોડાણ. એ જોડાણ તો એવી રીતે છે કે બે કોષો ની વચ્ચે નાના મોટા જે કણો છે, દ્રવ્યો છે, એ દ્રવ્યની સ્થાનાંતરણ કરવા માટે ની વ્યવસ્થા મદદ કરે. આ 3 પ્રકારના જોડાણ. એટલે ટૂંકમાં હવે ફોર એક્ઝામ્પલ આ બે કોષ છે.
તો એના અંદર આવી રીતે જોડાણ આવશે, એ ટાઈટ જાય છે. પછી આ બાજુ આપણે આવીએ તો એના અંદર આ બે કોષોની વચ્ચે આવી રીતે રચના આવશે, એ અવકાશી જોડાણ. એ પણ આવી રીતે જ છે, પણ એના અંદર થોડુંક રચના અલગ આવશે. તો આ બે કોષો, આ એક કોષ, આ એક કોષ, એના અંદર પણ આ કોષ અને આ બીજો કોષ. તો આવી સેમ જ, પણ થોડીક રચના અંદર આ વચ્ચે જે રચના છે તે થોડીક અલગ આવશે અવકાશી જોડાણની અંદર. બાકી બધું છે. આના પછી છે તે આપણે અધિચ્છેદી પેશી જોઈ ગયેલા. અધિચ્છેદી પેશી પછીનો જે ભાગ આવે તે પછી પ્રકાર આવશે તે સંયોજક પેશી. હવે હેડિંગ આપીએ, બીજા સેકન્ડ નંબરની જે પેશી છે તે છે સંયોજક પેશી, કનેક્ટિવિટી. કનેક્ટિવિટી, સંયોજક પેશી. સંયોજક આ શબ્દનો જો મિનિંગ છે એને આપણે જોડાણ કહીશું, સાંકળવાનું કાર્ય કરે. જોડાણ બે અંગો કે પેશી ને સાંકળવાનું કાર્ય કરે છે, જોડાણનું કાર્ય કરે છે. હવે એની અંદર આમ તો રુધિર સિવાય આ જે સંયોજક પેશી છે બીજી અલગ અલગ, આ સંયોજક પેશી ના જે રચનાત્મક કોષો છે એ પ્રોટીનમય તંતુ સ્ત્રાવિત કરે છે, એટલે નિર્માણ કરે છે. સાથે સાથે એમાંથી કેટલાક આંતરકોષીય દ્રવ્યનું પણ સ્ત્રાવ કરે છે. અંદર જે પ્રવાહી દ્રવ્ય હોય એનું પણ તે સ્ત્રાવ કરે છે, જેને આપણે પોલિસેકેરાઇડ પ્રકારનું. અને આ જે તંતુઓ છે એ તંતુ પેશીઓને મજબૂતાઈ આપે, લચકતા આપે, સ્થિતિસ્થાપકતા આપે. આ છે સંયોજક પેશી. હવે એની અંદરના ઉદાહરણો અને પ્રકાર જોઈ લઈએ આપણે. સંયોજક પેશીના પ્રકાર. મુખ્ય ત્રણ પ્રકાર. શિથિલ સંયોજક પેશી એટલે લૂઝ કનેક્ટિવ ટિશ્યુ. સેકન્ડ, સઘન પેશી, સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશી. અને ત્રીજો, વિશિષ્ટ સંયોજક પેશી. હવે શિથિલ અને સઘન સંયોજક પેશી એની અંદર જોઈ લે. એની અંદરના જે તંતુઓ છે એ શિથિલ રીતે ગોઠવાયેલા હોય, આના અંદર સઘન રીતે ગોઠવાયેલા, ટાઈટ. આ થોડી અલગ છે, આ વિશિષ્ટ પ્રકારની છે. એના અંદરના જે તંતુઓ છે એ થોડા સઘન રીતે જોડાયેલા હોય, આ શિથિલ રીતે જોડાય, લૂઝ.
અને ટાઈટ. શિથિલ સંયોજક પેશીની અંદર પાછો પ્રકાર છે, 2 પ્રકાર. શિથિલ સંયોજક પેશીની અંદર 2 પ્રકાર. એક તંતુઘટક સંયોજક પેશી અને મેદપૂર્ણ સંયોજક પેશી. તંતુઘટક એરુલર કનેક્ટિવ ટિશ્યુ, એરુલર કનેક્ટિવ ટિશ્યુ. હા, એડિપોસ કનેક્ટિવ ટિશ્યુ. આ તંતુઘટક સંયોજક પેશી ક્યાં હોય છે તે સમજી લે. આપણા જે શરીરની અંદર સ્નાયુ છે, પ્રાણીના શરીરની અંદર જે સ્નાયુ છે, રુધિરવાહિનીઓ છે, એની ફરતે એક પાતળું પડ આવે. આપણા શરીરની અંદર જે અલગ અલગ અંગો છે, તો એ અંગોના ફરતે પણ એક પતલું પડ આવે, એકદમ ટ્રાન્સપરન્ટ. તો તે પડને આપણે કહીશું તંતુઘટક સંયોજક પેશી. કોઈ પણ તમે કદાચ નોનવેજ ખાતા હશે તો એના અંદર તમે જ્યારે મટન ચિકન લેવા જાઓ તો તે દરેક અંગો પર એક પતલું પડ આવે. તો તે પડ એટલે આપણો તંતુઘટક સંયોજક પેશી. એને આપણે જ્યારે સ્લાઇડ પર મૂકીએ પતલું પડ, તો તેના અંદર કયા કયા ભાગ દેખાય તે સમજીએ. તો એ છે રુધિરવાહિનીના ફરતે અથવા રુધિરવાહિનીની વચ્ચે, સ્નાયુની વચ્ચે, સ્નાયુ રુધિરવાહિનીની વચ્ચે, અથવા કેટલાક અંગોની ફરતે. ફોર એક્ઝામ્પલ આપણે કોષ્ટાવરણ કહીશું. તો એ તંતુઘટક સંયોજક પેશીની અંદર એની જે આકૃતિ છે તે દોરીએ અને એ કેવી રીતે દેખાય તે. જ્યારે માઇક્રોસ્કોપની અંદર આ જે નાનું પડ તે માઇક્રોસ્કોપમાં જોઈએ તો ચપટી રચનાની અંદર આમ તો ઘણી બધી અલગ અલગ રચના દેખાય. પહેલાં આકૃતિ દોરી લે પછી સમજીએ એની અંદર. આ છે સ્લાઇડ પર એકદમ પતલું પડ દેખાય. તો એ પડની અંદર બે પ્રકારના રચના દેખાય. એક તો તંતુ દેખાય, એક તો કોષો દેખાતા છે. સમજો એના અંદર જે તો આ આપણે માઇક્રોસ્કોપની અંદર જ્યારે પ્રેક્ટિકલ થશે ત્યારે હું બતાવીશ તંતુઘટક સંયોજક પેશી કેવી છે. તો એના અંદર તંતુ 2 પ્રકારના તંતુ જોવા મળશે. આ જે છે એ આવશે તમારા શ્વેત તંતુ, અને આ જે તંતુ છે એને પીળા તંતુ કહેવાય. શ્વેત તંતુ અને પીળા તંતુ 2 પ્રકારના. હવે એની અંદર રંગની દ્રષ્ટિએ જવા દો, પરંતુ રચનાની દ્રષ્ટિએ તમે જોશો તો આ શ્વેત એટલે સમૂહમાં છે. યાદ રાખવા માટે આ એક ટીપ છે, હિન્ટ છે. શ્વેત એટલે સમૂહમાં, એટલે બાકીના બધા લક્ષણો તમને આવી જશે. સમૂહ એટલે ઘણા બધા છે. તરંગિત છે, વાંકાચૂકા છે એટલે તરંગિત, અને એ અસ્થિતિસ્થાપક છે, અને એ કોલેજનથી બનેલા છે. કોલેજનથી બનેલા છે. આ પીળા તંતુ જો આ છે, આ છે, આ એ જોશો તો
એકલવાયા છે, સીધા છે, સ્થિતિસ્થાપક છે અને એ ઇલેસ્ટિનથી બનેલા હોય, ઇલેસ્ટિન કે જે સ્થિતિસ્થાપકતા. આ મેમ્બર કહી શકાય, આ સિંગલ છે, આ શાખિત પણ કહી શકાય, અને આપણે શાખિત પણ કહી શકાય. તફાવત પૂછાય તો આ મુદ્દા આપણે આકૃતિ પરથી, તેરીમાં નથી આપેલો પણ આપણે આકૃતિ પરથી લખી શકાય. બીજું એના અંદર જે કોષ છે, એના અંદર 3 પ્રકારના કોષો દેખાય છે. તંતુ કોષો, આ જે છે એ તંતુ કોષ છે કે જે આ તંતુનું નિર્માણ કરે. તંતુ નિર્માણ કરે. સેકન્ડ, ભક્ષક કોષો કે જે ભક્ષણનું કાર્ય કરે. પછી માસ્ટ કોષ. માસ્ટ કોષ હિપેરિન, હિસ્ટેમાઇન જેવા પદાર્થનું તે સ્ત્રાવ કરે. આવી રીતે આ છે તમારો તંતુ ઘટક સંયોજક પેશી. આકૃતિ પરથી આનું વર્ણન કદાચ શોર્ટ નોટ પૂછી શકાય, આટલા મુદ્દા આપણે લખી શકાય. આના પછી છે તે એડિપોઝ કનેક્ટિવ ટીસ્યુ. નેક્સ્ટ મુદ્દો છે તે એડિપોઝ કનેક્ટિવ ટીસ્યુ. સમજ પડી? તંતુ ઘટક સંયોજક પેશી આ એક શિથિલ પ્રકારની સંયોજક પેશી છે. સ્નાયુ છે, રુધિરવાહિની છે, એના ફરતે પતલું પડ, શરીરના અંદર આવેલા જે અંગો છે એના પરનું પતલું પડ. તો એના અંદર એટલે બે કોષો, બે પ્રકારના અંગો એના વચ્ચેનું એક જોડાણ તરીકે રચના છે. તો એને જ્યારે આપણે માઇક્રોસ્કોપ પર જોઈએ તો આ આવી રીતે બે પ્રકારની રચના દેખાય, તંતુ અને કોષો. તંતુમાં પણ બે પ્રકારના તંતુ, શ્વેત તંતુ, પીળા તંતુ, અને કોષોના અંદર પણ 3 પ્રકારના તંતુ, કોષો, તેના કાર્ય અલગ અલગ છે. હવે એડિપોઝ ટીસ્યુ. એડિપોઝ ટીસ્યુ મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ સંયોજક પેશી એડિપોઝ. એ તમને આપણી જે ત્વચા છે, ત્વચાની નીચે જે આપણે ચરબી કહીએ તેમાં તે છે. ફોર એક્ઝામ્પલ મૂત્રપિંડ હોય, એના ફરતે બી જે ચરબી આવશે, આ એક એડિપોઝ ટીસ્યુ. એડિપોઝ ટીસ્યુની જે આકૃતિ આપણે જોઈએ તો એના અંદર કોષો તો બહુ નાના, કોષો એના અંદર બહુ નાના આવશે. એના કોષો, અને આ જે ખાલી જગ્યા છે એ ચરબીનું સંગ્રહ કરતી રચના છે. મેદ સંગ્રહાયેલો, મેદ સંગ્રહિત ભાગ, આ વચ્ચેનો ભાગ આવી રીતે જ હોય. તો એ છે મેદપૂર્ણ સંયોજક પેશી. હવે આવીએ સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશી. એડિપોઝ ટીસ્યુ ક્લિયર. ચામડીના નીચે જે મેદ હોય, જે ચરબી હોય, તે બધી એડિપોઝ ટીસ્યુ કે જેના અંદર મેદ, ચરબી, તેલ પદાર્થો એવા સંગ્રહાયેલા હોય. કોષોનો ભાગ બહુ ઓછો, પણ વધારે સાથે આ મેદ સંગ્રહિત ભાગ. સેકન્ડ પ્રકાર આવશે તે સઘન સંયોજક પેશી. એટલે તંતુ અથવા તેની અંદર જે પદાર્થો હોય તે ટાઈટ રીતે ગોઠવાયેલા હશે. તો એના અંદર પણ બે પ્રકારના છે, નિયમિત અને અનિયમિત. નિયમિત સઘન પેશી, કોમ્પેક્ટ ટીસ્યુ, અને આ આવશે તે અનિયમિત. હવે એની અંદર
નિયમિતની અંદર તમે જોશો તો તંતુ એ સમાંતર રીતે ગોઠવાયેલા હોય. ઇલેસ્ટિન અથવા કોલેજનના જે તંતુ છે સમાંતર રીતે ગોઠવેલા હોય એટલે નિયમિત કહેવાય. અને અંદર સમાંતર ન હોય, સમાંતર ન હોય તો એના અંદર ઉદાહરણ તરીકે બે છે, સ્નાયુબંધ અને અસ્થિબંધ. આ ટેન્ડન કહેવાય ને, આ લિગામેન્ટ કહેવાય. આ જે આપણે કોઈ બી જોઈન્ટ છે, સાંધાઓ છે, એ બે સાંધાઓ, બે અસ્થિને જોડાણ માટે આ જે રચના હોય એ છે આપણા અસ્થિબંધ. એ અસ્થિબંધ, હા આપણી અસ્થિ હાડકાં, બે હાડકાને જોડાણ માટે આપણો જે આ સાંધો છે, તો એ સાંધાની અંદર બે હાડકાને જોડાણ માટે સાઈડમાંથી જે લિગામેન્ટ હોય અને અસ્થિબંધ કહેવાય. અને એ અસ્થિબંધ એટલે એક પ્રકારનું નિયમિત સઘન સંયોજક પેશી. સ્નાયુબંધ જે છે એ સપોઝ આ હાડકાં છે, એના પર આ સ્નાયુનું જોડાણ છે, તો એ જોડાણ માટે, સ્નાયુના જોડાણ માટે પેશી હોય તો તેને આપણે કહીશું સ્નાયુબંધ. સ્નાયુ અને હાડકાના જોડાણ માટે, નામ પરથી જ બરાબર. તો આવી રીતે એ સ્નાયુબંધ અને અસ્થિબંધ. આકૃતિની દ્રષ્ટિ તમે જોશો તો એ વચ્ચે કોષો આવશે, આ સમાંતર રીતે ગોઠવાયેલો છે આ તંતુ. અને જે અનિયમિત વાળી વાત આવે, આ નિયમિત વાળી. અનિયમિત એટલે તંતુ ગમે તેમ ગોઠવેલા છે. તેમની વચ્ચે આ કોષ આવવાનું, તો એ તમારું અનિયમિત ખ્યાલ. આવી રીતે નિયમિત અને અનિયમિત વાળું. અને આ અનિયમિત વાળા બી છે ને, તો તે ત્વચાની નીચે જોવા મળશે. ઉદાહરણ તરીકે ત્વચાની નીચે આ અનિયમિત પ્રકારના સઘન સંયોજક પેશી જોવા મળશે. આના પછીનો ટોપિક છે તે બીજું, વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક પેશી. વિશિષ્ટ સંયોજક ત્રીજો ભાગ. આની અંદર રુધિર છે, કાસ્તી છે, અસ્થિ છે. આ જો પેશી છે એમાં વિશિષ્ટીકરણ પામેલું છે. એટલે એને વિશિષ્ટ સંયોજક પેશી કહેવાય. હવે એ એક એક આપણે પછી જોઈશું. રુધિર શું છે, કાસ્તી શું છે, અસ્થિ શું છે, તે પછી જોઈશું. હવે આજે આપણે કયા કયા મુદ્દા જોઈએ તે થોડુંક મૂલ્યાંકન કરી લઈએ, રિવિઝન કરી લઈએ. પહેલાં આપણે જંક્શનની વાત કરી. જોડાણ, 3 જોડાણ. કયા કયા? એક દળ એટલે ટાઈટ જંક્શન, સેકન્ડ અવકાશી એટલે ગેપ જંક્શન, અને ત્રીજું આવશે તે ડેસ્મોઝોમ્સ અથવા એને એડેઝિવ અથવા અવિલગ્ન પ્રકારનું જોડાણ. તો આ બે વચ્ચે વધારે પૂછાય છે, ટાઈટ જંક્શન અને ગેપ જંક્શન વચ્ચે તફાવત શું?
ટાઇટની અંદર કોઈ પણ પદાર્થની અંદર બહાર જવા દેતો નથી. અને જે ગેપવાળું છે તો ગેપના અંદરથી બીજા પદાર્થો અંદરથી જઈ શકે. એટલે ટૂંકમાં બે જે કોષો છે એકબીજા વચ્ચે આપલે પદાર્થની થઈ શકે. બંનેના અંદર ગેપ જંક્શન અથવા મેઇન તો પ્લાઝ્મોડેસ્માટા અને ગેપ જંક્શન આ બંને વસ્તુ છે એક જ. તો વનસ્પતિના અંદર જે દેખાય તેને પ્લાઝ્મોડેસ્માટા કહેવાય અને પ્રાણીની અંદર જે દેખાય પ્રાણી પેશીના તેને ગેપ જંક્શન કહેવાય. પછી આવીએ પ્રાણી પેશીના અંદરનો જે સેકન્ડ પ્રકાર છે સંયોજક પેશી. સંયોજક પેશી એટલે બે પેશી અંગોને વચ્ચે પૂરણ તરીકે જોડાણ તરીકે સાંકળવાનું કાર્ય કરે તે પેશીને સંયોજક પેશી કહેવાય. તો તે સંયોજક પેશીની અંદર શું આવે, કેટલાક કોષો હોય તે પ્રોટીન નિર્માણ કરે, તેમાંથી કોષો બનતા જાય, તેમાંથી તંતુ નિર્માણ થાય. એ બધી પણ રુધિરની અંદર તેવી રીતે અંદર કોષો હોય તેમાંથી આવી વસ્તુ ન બને. એટલે આ ક્વેશ્ચન કદાચ નીટમાં પૂછી શકાય કે રુધિર સંયોજક પેશીના લક્ષણો તેમાં બધા દેખાતા નથી. ક્વેશ્ચન બરાબર સમજો. કારણ કે આપણે પહેલાં જ પોઈન્ટ લખેલું કે રુધિર સિવાય સંયોજક પેશીના અંદર કોષોમાંથી પ્રોટીન બને, તંતુ બને, અલગ પ્રકારનો જે આંતરકોષીય દ્રવ્ય છે તે નિર્માણ થાય. પણ રુધિરના અંદર આવું નિર્માણ થતું નથી. કોષો અલગ જગ્યા નિર્માણ થાય. અસ્થિ મજ્જામાં કોષો નિર્માણ થાય, બરાબર. આંતરકોષીય દ્રવ્ય પણ બીજી બાજુ એકૃત અથવા બીજા અલગ અલગ પદાર્થના અંદર નિર્માણ થાય. એટલે તે સંયોજક પેશીના જે કોષો છે તે એવા પદાર્થ નિર્માણ કરતા નથી. એટલે રુધિર આ એક સંયોજક પેશી છે એમ આપોઆપ કરી શકાય, ચર્ચાસ્પદ કહી શકાય. એના પર સવાલ આવવાની શક્યતા ખરી. બીજું, હવે એના અંદર પ્રકારની વાત કરો તો 3 પ્રકાર: વિશેષ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીની અંદર પાછો સઘન અને શિથિલના અંદર એક મુદ્દા. પહેલામાં તંતુ હોય તે શિથિલ રીતે ગોઠવેલામાં સઘન રીતે ગોઠવેલા, ટાઈટ ગોઠવેલા હોય. પછી શિથિલના અંદર પાછો 2 છે. એક આવશે તમારો તંતુ ઘટક અને બીજો આવશે તે મેદપૂર્ણ. તંતુ ઘટકની આપણે બધી વાત કરી, ક્યાં હોય, કેવી રીતે રચના હોય, કે અંદર કયા કોષો, તંતુ કયા. પછી એડિપોઝના અંદર જોયું કે એ તંતુ ઘટક જેવી જ, પણ એના અંદરના જે કોષો છે એ નાના હોય અને વચ્ચે મેદ સંગ્રહાયેલું ભાગ હોય, બરાબર. બાકી બધી રચના સેમ. પછી આવે વિશિષ્ટ સંયોજક પેશીમાં રુધિર, કાસ્થી અને અસ્થિનો સમાવેશ થાય. સઘન સંયોજક પેશીની અંદર 2 પ્રકાર છે પાછું, નિયમિત અને અનિયમિત. નિયમિતની અંદર જે અંદર તંતુ હોય, કોલેજનના જે તંતુ હોય તે સમાંતર રીતે ગોઠવાયેલા, વચ્ચે કોષો આવવાના, વચ્ચે ભક્ષક કોષો હોય કે માસ્ટ કોષો હોય તે અંદર આવવાના, બરાબર. પણ તે સમાંતર રીતે તંતુ ગોઠવાયેલા હોય, કોલેજનના તંતુ. અને અનિયમિતના અંદર ગમે તેમ ગોઠવાયેલા હોય, ખ્યાલ આવે, તે ત્વચાના નીચે જોવા મળે. અને પહેલાં આવશે તમારા સ્નાયુબંધ અને અસ્થિબંધ. સ્નાયુબંધ એટલે શું કે હાડકા ઉપર જે સ્નાયુ જોડાયેલા હોય તે સ્નાયુ અસ્થિબંધથી જોડાયેલા હોય, સોરી સ્નાયુબંધથી જોડાયેલા હોય. અને જે અસ્થિબંધ છે એ 2 આપણા જે હાડકાના અંદર જે જોઈન્ટ છે, જે સાંધાઓ છે તેના 2 હાડકાને જોડાણ માટે આ સ્નાયુ આવેલા હોય, એટલે અથવા એક તંતુ આવેલા હોય, તો તે જે છે આપણે એના અસ્થિબંધ કહેવાય. અસ્થિબંધ આ એક પ્રકારનું સંયોજક પેશી છે. ક્લિયર? તો આવી રીતે આ ટૉપિક અહીંયા આપણે પૂરો કરીએ. બાકીનો ટૉપિક પછી. થેન્ક યુ.